જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ કણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ પહેલો, એમાં ચેપ્ટર 7મું ભાગીદારી પેઢીનું વિસર્જન, બરાબર. એમાં આપણે વિગતવાર સમજૂતી મેળવીશું અને આગળ વધશું. એમાં જે કાંઈ પોઈન્ટ સમજવાના બાકી રહી ગયા છે એવા પોઈન્ટને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પહેલેથી આપણે ચેપ્ટર લેતા જઈએ છીએ, એમાં જે પ્રશ્નો હોય છે એને આપણે ધ્યાનમાં રાખશું. આમાં ઘણી બધી થિયરી પણ પૂછાવાની છે, તો થિયરીને અત્યાર પૂરતી આપણે સ્કીપ કરશું. જ્યારે રેગ્યુલર લેક્ચર ચાલુ થશે ત્યારે થિયરીને લગતા જે કાંઈ પોઈન્ટ છે એને આપણે ધ્યાનમાં લેતા જાશું. અહીંથી આપણે વિદ્યાર્થી મિત્રો ફેરનોટમાં મેં તમને લખવાનું કીધું હતું, અનામતો, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, મિલકતના ખાતાનો નિકાલ કઈ રીતે કરવો, જોગવાઈના દેવાના ખાતા કઈ રીતે બંધ કરવા, આ બધી વિગતવાર સમજૂતી છે. આ ફેરનોટમાં મેં તમને લખવાનું આપી દીધેલું હતું, બરાબર. આ જે કંઈ પોઈન્ટ છે એ બધા તમારા ફેરનોટમાં લખાઈ ગયેલા છે. હવે અહીં તમને માલ મિલકત નિકાલ ખાતું આપી દીધું છે, જે આપણે ઉદાહરણ બીજા માધ્યમથી સમજી દીધું. ઉદાહરણ બીજું છે એના માધ્યમથી. હવે ઉદાહરણ જે પહેલું છે એમાંથી પણ ઘણા બધા પોઈન્ટ મેં સમજાવી દીધેલા હતા, જેમાંથી આ પહેલું ઉદાહરણ છે. તો આ આખું ઉદાહરણ હવે તમારે ફેરનોટમાં લખી લેવાનું રહેશે, આખું ઉદાહરણ. હવે એમાં જેટલા પોઈન્ટ સમજાવવાના બાકી રહી ગયા છે એટલા પોઈન્ટ આજના લેક્ચરમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એમાં પહેલો પોઈન્ટ સમજાવાઈ ગયો, તો આ બીજો પોઈન્ટ છે એને આપણે વિગતવાર સમજવાનો છે. એ સમજવા માટે આપણે સ્ક્રીન થોડીક નાની કરી દઈશું, એટલે જેથી કરીને આખો દાખલો છે એ વિગતવાર સમજાય જાય. હાલો સમજશું. તો કે વિસર્જન વખતે પેઢીને કુલ મિલકતો 4 લાખ રૂપિયાની છે. હાલો 4 લાખ રૂપિયાની કુલ મિલકતો છે, જ્યાં 4 લાખ રૂપિયા આપણે લખી નાખ્યા છે. જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેમાં રોકડનો રૂપિયા 20,000નો સમાવેશ થાય છે. એટલે આ 4 લાખના તમે 40% કરશો એટલે 1,60,000 રૂપિયા થશે. આ 1,60,000 રૂપિયા થશે. એનું તમારે શું કરવાનું છે, એમાંથી 20,000 રૂપિયા તમારે બાદ કરવાના છે. જેવા તમે 20,000 રૂપિયા બાદ કરશો એટલે તમારી પાસે 1,40,000 રૂપિયા વધશે, જે ચાલુ મિલકત બનશે. હવે આપણી પાસે ચાલુ મિલકત કેટલી આવી ગઈ એ આપણે જોવાનું હતું. તો આપણી પાસે ચાલુ મિલકત આવી જાય છે 1,40,000. હાલો અહીં સુધી થઈ ગયું. હવે શું કીધું, સ્થિર મિલકતના 120% રકમ ઉપજી અને જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. એટલું વાક્ય આપણે અલગ રાખવાનું છે. તો વાક્ય અલગ રાખવાનું છે, જે ઉપજ્યા એવું કીધું છે વાક્યને આપણે અલગ રાખી દીધું. હવે જોઈ લઈએ તો કે આપણી પાસે મિલકત હતી કેટલાની, 4 લાખ રૂપિયાની મિલકત હતી. એમાંથી શું થયું, તો કે એમાંથી 1,60,000ના ભાગ પડ્યા, એમાં રોકડા 20,000 થયા અને અન્ય મિલકત થઈ 1,40,000. આ બેથી 1,60,000નો હિસાબ થઈ ગયો. તો 4 લાખમાંથી 1,60,000 બાદ કરો તો હવે આપણી પાસે માત્ર વધ્યા કેટલા, તો કે 4,20,000. તો આપણી પાસે માત્ર જે 2 રકમ વધી એ 2 રકમની આપણી પહેલી આમ નોંધ થાય. કઈ 2 રકમ વધી એ 2 રકમ આપણે જોઈ લઈએ. એક તો આપણી પાસે ચાલુ મિલકત વધી 1,40,000 અને સ્થિર મિલકત વધી 2,40,000. આ આપણા ચોપડે છે. હવે આપણા ચોપડે આ બંને હોય તો એની પહેલી આમ નોંધ થાય. તો આપણે સૌથી પહેલાં આ મિલકતનો નિકાલ કરશું, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશું. તે સ્થિર મિલકત ખાતે અહીંથી તમે લીધા 1,40,000 અને બીજી રકમ અહીંથી લીધી 1,40,000. અહીં 2,40,000, 1,40,000. એટલે ટોટલ જે રકમ થઈ એ 3,80,000 રૂપિયાની જે ટોટલ રકમ છે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરી દીધી. જે આપણે પોઈન્ટ સમજો, આ લાઈન બાકી છે. ઉપજ્યા ને એટલી રકમ આપણી પાસે અત્યારે સમજવાની બાકી રહેશે. હાલો પહેલી આમ નોંધ કરી નાખી, માલ મિલકત નિકાલ ખાતું બંધ કર્યું, એની આમ નોંધ આપણે કરી. હાલો
આ પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો. હાલો હવે બીજો પોઈન્ટ આપણે સમજવો છે. એટલે અહીં આપણે એક જે પહેલો પોઈન્ટ સમજો તો એની નીચે આપણે એક લાઈન કરી નાખશું કે દાખલા તરીકે આપણી પાસે જે ઉપજ્યા હતા ને એનો જે હિસાબ થઈ ગયો છે ને એ આપણે અલગ કાઢી નાખીએ. અહીંથી આપણે આ જે પોઈન્ટ હતો આખે આખો એની આપણે પહેલી આમનોંધ કરી નાખી. હાલો આની આપણે પહેલી આમનોંધ કરી. જે રકમ રૂપિયા અહીં આપણને મળી ગયા છે જે એમાંથી જોઈ અને આપણે પૂરા કરેલા છે. હવે આપણે શું કર્યું હતું તો કે આપણે આ જે હાઇલાઇટ્સ કર્યું હતું બરાબર, આને અલગ રાખ્યું હતું. તો એ સમજવાનું છે. એમાં કીધું છે સ્થિર મિલકતના 120% ઉપજ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્થિર મિલકત કેટલી છે? 2,40,000. એને ગુણ્યા 120% કરશો એટલે તમારી પાસે ઉપજ્યાની રકમ છે એ તમને અલગ રીતે મળશે. એટલે સ્થિર મિલકત છે એ તમારી પાસે ઉપજશે કેટલી એ તમારે જોવાનું છે. તો સ્થિર મિલકત તમારી પાસે અહીં મળી ગઈ કે 2,88,000 રૂપિયા એના ઉપજ્યા. બીજો પોઈન્ટ છે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. તો ચાલુ મિલકત તમારી પાસે અહીં કેટલી છે તમારે જોવાનું છે કે ચાલુ મિલકત 1,20,000 છે. એને ગુણ્યા 80% કરો તો તમારી પાસે અહીં ચાલુ મિલકત આવે 1,12,000 રૂપિયા. હવે જ્યારે બીજી આમનોંધ આપણે અહીં લખેલી છે એ બીજી આમનોંધનો આપણે અભ્યાસ કરવો છે ત્યારે શું ધ્યાનમાં રાખવું પડે વિદ્યાર્થી મિત્રો? તો કે બીજી આમનોંધમાં મિલકતના ખાતા તો બંધ કરી દીધા, આપણા ચોપડે ક્યાંય મિલકતો નથી. હવે જ્યારે આપણા ચોપડે ક્યાંય મિલકતો ન હોય તો આપણે શું કરશું? તો કે આપણા ચોપડે ક્યાંય મિલકતો ન હોય એના ખાતા બંધ કરી દીધા. તો બંનેનો કરશો સરવાળો. તો 1,12,000 પ્લસ 2,88,000 એ બંનેનો આપણે કરશું સરવાળો. એટલે આ બંને રકમ છે એને કરશું મિક્સ આપણે. હાલો કઈ બે રકમ? તો આપણી પાસે હતી 1,12,000 અને 2,88,000. એ બંનેનો સરવાળો કરીને અહીં લખશો એટલે 4 લાખ રૂપિયા થશે. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આજે આપણે દાખલો સમજો એના જેવો જ એક સ્વાધ્યાયનો દાખલો છે જે કોપી પેસ્ટ આન્ય રકમ છે એ દાખલો હું તમને બતાવી દઉં. હવે જો આમાં જે હતી ને એ જ વસ્તુ તમારી પાસે સ્વાધ્યાયનો ચોથો દાખલો એમાં 8મો પોઈન્ટ છે 311 પેજ નંબર ઉપર આપેલ છે. અહીં લખ્યું હતું વિસર્જન વખતે કુલ મિલકતો 4 લાખની છે, અહીં 2 લાખની છે. પછીના પોઈન્ટ બધા છે એમ છે 40%, 20,000, 40%, 20,000 છે ને અડધા 10%, 120% જાય 80% જાય. તો ટૂંકમાં આ સેમ ટુ સેમ દાખલો છે, ગણતરી બંનેમાં સરખી થશે. એટલે આ જ રીતે તમારે સ્વાધ્યાયનો ચોથો દાખલો એનો પેટા દાખલો 8મો પેજ નંબર 311 ઉપર આપેલો છે એની સમજૂતી સાથે એમાંથી તમે જોઈ લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5મો વ્યવહાર ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે. મકાન 2 લાખ, પાઘડી 20,000, ફર્નિચર 40,000, યંત્ર 30,000. આ 4 તમને મિલકત આપી છે. તો જે મિલકત છે એનો નિકાલ કરવા માટેની તમે પહેલી આમનોંધ કરશો એટલે 4 તમે અલગ અલગ રીતે લખશો. એટલે આની પહેલી સાદી આમનોંધ તમારી છે. જ્યારે અહીં તમને કીધું છે મકાનના રૂપિયા 2,20,000, ફર્નિચરના 50,000, યંત્રની ચોપડે કિંમત અને પાઘડીની કોઈ કિંમત ઉપજતી નથી. તો મકાનના 2,20,000, ફર્નિચરના 50, યંત્રની ચોપડે કિંમત એટલે 30,000 રૂપિયા. એટલે 2,20,000 પ્લસ 30 એટલે 2,50,000 અને 50 એટલે 3 લાખ રૂપિયા થતા ટોટલ કરીને બીજી આમનોંધ થશે. અલગ અલગ બીજી આમનોંધ થશે નહીં, કારણ કે મિલકતનો નિકાલ થઈ ગયા પછી દરેકનું વેચાણ કરશો, રોકડ આવશે, રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પછી 9મો વ્યવહાર પેઢીના વિસર્જન સમયે દેવાદારો 80,000ના, લેણદારો 40,000ના છે. ભાગીદાર પ્રત્યેક 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારોને ચૂકવે છે. આ જ દાખલો સ્વાધ્યાયનો દાખલો આપણી પાસે જે 5મો દાખલો હતો એમાં આ જ રીતનો વ્યવહાર છે. જ્યારે દેવાદાર અને લેણદાર આપ્યા હોય બંને માલ મિલકત નિકાલ ખાતાની વિરુદ્ધ બાજુ જાય તો દેવાદારના નિકાલ કરવાની
અને લેણદારના નિકાલ કરવાની પહેલી આમ નોંધ કરવાની, એ બેનો નિકાલ થઈ જાય પછી ભાગીદાર પ્રત્યેક લઈ જાય છે તો 20% ઓછી કિંમતે દેવાદારો લઈ જાય છે. એટલે દેવાદારો 80,000ના છે, એમાંથી 20% બાદ કરી 64,000ના દેવાદારો લખવાના. જ્યારે લેણદારમાં કાંઈ કીધું નથી એટલે લેણદાર પૂરેપૂરા 40,000 રૂપિયાના લખવાના થશે. એટલે આની 4 આમ નોંધ થશે. આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. આગલો જે મિલકતનો હતો, 4 મિલકત હતી, સંયુક્ત આમ નોંધ થાય. આ લેણદારો દેવાદારો છે મિલકત છે, લેણદાર છે દેવું છે, એટલે બેની અલગ અલગ આમ નોંધ થશે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. આવો પણ પોઈન્ટ સ્વાધ્યાયના 5મા દાખલામાં આવી ગયો તો ભાગીદાર વિજય પેઢીની વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારે છે. એટલે ભાગીદાર કાર્યવાહી સ્વીકારે છે એટલે આપણે પૈસા ભાગીદારને દઈ દેશું. એટલે કીધું છે કે તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 12,000 ચૂકવશું. એટલે આપણે વિજયને 12,000 રૂપિયા ચૂકવી દેશું એટલે એને મૂડી વધે. એટલે વિજયના મૂડી ખાતે જમા અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે જે વિસર્જન ખર્ચ જે 6,000 થયો ને એ પેઢીએ ચૂકવો છે. એટલે પેઢીમાંથી રોકડ રૂપિયા જાય એટલે રોકડ બેંક ખાતે જમા અને વિજય પાસેથી લેવાના થાય એટલે વિજયના મૂડી ખાતે ઉધાર. અહીંયા પૂછે ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર. જો ચોપડે નોંધ્યું નથી એટલે આપણે પણ નોંધ કરશું ને 20,000. મહેશ લેણદારને 35,000 પૈકી આપ્યું એટલે એને આપણે દેવાના છે 35,000 રૂપિયા. એમાંથી 20,000નું ફર્નિચર આપી દીધું એટલે 20,000નું ફર્નિચરની સીધી લેવડ દેવડ થઈ ગઈ એટલે આની ક્યાંય નોંધ થાય નહીં. પણ હવે લેણદારને 35,000 પૈકી 20,000 આપી દીધા તો હજી 15,000 દેવાના બાકી છે. તો બાકીના નાણાં ચૂકવો તો માત્ર એટલી જ આમ નોંધ થશે. પછી તમને કીધું છે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન રૂપિયા 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. તો પહેલી બાબત એ છે કે આની 2 આમ નોંધ થશે. મેં તમને સ્વાધ્યાયના દાખલામાં સમજાવેલી છે એ રીતે 2 આમ નોંધ પણ કરી શકાય અને આ રીતે એક પણ આમ નોંધ લખી શકાય. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, મેં તમને સ્વાધ્યાયનો 7મો દાખલો, આ દાખલો બહુ જ મેં તમને વ્યવસ્થિત સમજાવી દીધો છે. એ જ દાખલા જેવું ઉદાહરણ 9 તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 308 ઉપર આપેલું છે. એ તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે. બંનેની વિગત સરખી જ છે. અહીં તમે જોઈ શકો છો. આમાં જે રીતે છે એ જ રીતે આ બધી બાબત વિગત છે એ વ્યવસ્થિત આપેલી છે. તો એને અનુસંધાને તમારે કામ કરવાનું થશે. અહીં અમર અને અકબરની કુલ મિલકતો 6 લાખની છે. અહીં તેમને બરાબર વિસર્જન કહ્યું. મૂડી અનુક્રમે 6 લાખ અને 4 લાખ આપી છે. એટલે અહીં મૂડી તમને છે બરાબર. પછી તમને દાખલો નહોતો, આવો એક દાખલો મેં તમને સ્વાધ્યાયનો દાખલો 4થો એમાં 6થો દાખલો છે એ જે સમજાવી દીધો છે. એજ વેલ એજ આ જે દાખલો આવશે આમાં તમને ગણતરી સમજાવવામાં અહીં થોડુંક અટપટું કરી દીધું છે કે તમને અપૂર્ણાંકમાં x ધારવાનું આવો તમને ટપા નહીં પડે. મેં તમને એક દાખલો વ્યવસ્થિત આપ્યો છે એ પ્રમાણે તમે કરી લેશો તો એમાં તમને સમજાઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો તમને આપ્યો છે એ સ્વાધ્યાયનો દાખલો છે બરાબર. એની જ રકમ એજ વેલ એજ એ જ રીતે તમને આમાં જે આપેલી છે એ જ રકમ રૂપિયા છે. તમે થોડીક વ્યવસ્થિત રીતે જોઈ લ્યો તો આ બંનેમાં પોઈન્ટ છે એ તમને સરખા જ જોવા મળશે. આ જે દાખલો છે એ જ રીતે આપણે ગણતરી કરવાની થશે. આ દાખલામાં તમે જોઈ શકશો બરાબર. સમજૂતી જે મેં આપેલી છે એ પ્રમાણે તમારે ગણતરી છે એ બધી વસ્તુ કરતી જવાની રહેશે જેથી કરીને તમને એ જે પોઈન્ટ છે આ જે મારા સમજૂતીના જે પોઈન્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. આજે સ્ટેપ બાય સ્ટેપ જે હું શીખવતો જાઉં છું એ મુજબ તમારે છે ને આ ગણતરી છે એને ધ્યાનમાં રાખી અને કમ્પ્લીટલી તમારું કામ છે. આ જે ગણતરી મેં જે આપી નથી આ રીતની તમારે ગણતરી કરવાની રહેશે. આમાં જે ગણતરી હું તમને જે આપું છું ને એ રીતે મૂડીની તમારે ગણતરી કરવાની રહેશે. આમાં તમને શું કર્યું છે કે થોડુંક અટપટી રીતે આવ્યા છે અપૂર્ણાંકવાળો. આવો પણ તમારા મગજમાં બેસશે નહીં તો આને તમે ધ્યાનમાં લેતા નહીં. પણ મેં તમને જે દાખલી આપી છે
બરાબર, એમાં જે ગણતરી મેં આપેલી છે, આ જે દાખલીની ગણતરી જે રહી એને તમારે ધ્યાનમાં રાખી અને તમારું કામ કરવાનું રહેશે. બાકીના થિયરીના પોઈન્ટ છે બરાબર, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેજો. થિયરી ઓનલાઈન વ્યવસ્થિત થતી છે તો કરશું, ને જે ક્લાસમાં એ કમ્પ્લીટ કરાવશું. બાકીના નિયમ મુજબ આપણે આ ચેપ્ટર છે એ આજ રોજ પૂરું કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચર.